નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના પગારની અંદર બહુ મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. તો આજના આ અંદર આપણે જોવાના છીએ કે આ વધારો જે છે તે કેટલો થવાનો છે, કોને કોને આ વધારો લાગુ થવા જઈ રહ્યો છે અને તમારા લેવલ પ્રમાણે તમને કેટલો પગાર વધારો મળવા જઈ રહ્યો છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો, જેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને કેટલો પગાર વધારો મળવાનો છે એની સંપૂર્ણ ચર્ચા જે છે તે તમને મળી રહે. આપણે આ વિડીયોની અંદર લેવલ વાઇઝ જે છે તે તમામના પગાર વધારાની વાત કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા વાત કરીએ કે સરકારી કર્મચારીઓના પગારની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. દરેક લેવલને કેટલો થશે ફાયદાની વાત કરવાના છે. ડીએ હાઇક લેટેસ્ટ અપડેટ આવી રહી છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું જે છે તે 58% થી વધારી અને 60% જે છે કર્યું છે, જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સીધો વધારો થઈ જવાનો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે. મતલબ 1 જાન્યુઆરી થી લઈને અત્યાર સુધીનો પગાર પણ તમને અંદર વધારીને આપવામાં આવશે. પગાર સ્તરના આધારે કર્મચારીઓના પગારમાં 300 થી લઈ 1100 સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો કેવી રીતે થવાનો છે એ તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 58% થી વધારી અને 60% કર્યું છે. લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સીધો વધારો થશે. આ વધારો 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાનો છે. ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોટા સમાચાર છે. નાણાં મંત્રાલયે મોંઘવારી ભથ્થો 2% વધારાનું જાહેર કરી દીધું છે. મતલબ આ લાગુ કરી દેવામાં જ આવશે. 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવતા ડીએ હવે 58% થી વધીને 60% થઈ ગયું છે. હવે આ કયા કર્મચારીઓ માટે છે? તો આ કેન્દ્રની અંદર જે લાગેલા કર્મચારીઓ છે એમના માટે છે. ભલે ગુજરાતના હોય કે કોઈ પણ હોય, પરંતુ જીએસએસબી દ્વારા નહીં, જે સેન્ટ્રલ કમિશન બોર્ડ દ્વારા જેની અંદર રિક્રુટમેન્ટ થઈ હોય અને જે સેન્ટ્રલમાં અત્યારે જોબ કરી રહ્યા છે એમના માટે આ વધારો કરી દેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું એ કર્મચારીના મૂળ પગારનો એક ભાગ છે, જે વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારેલ અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ના આધારે ગણતરીમાં કરવામાં આવે છે. આ હજુ 8મું પગાર પંચ નથી આવ્યું. આ માત્ર મોંઘવારી ભથ્થાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. 2% ડીએ વધારાથી પગાર પર શું અસર પડવાની છે? તો ડીએ સીધા તમારા મૂળ પગાર પર લાગુ થાય છે. એટલે કે 2% વધારાનો અર્થ એ છે કે તમને દર મહિને તમારા મૂળ પગારના 2% જે છે તે વધારો મળવાનો છે. ઉદાહરણ તરીકે એ આપેલું છે કે લેવલ 1 કર્મચારી છે તો કર્મચારીનો મૂળભૂત પગાર 18,000 છે. પાછલો એમનો ડીએ 58% 10,440 હતો, તો હવે નવો ડીએ 60% થઈ જવાનો છે, 10,800. આમ માસિક 360 નો વધારો જે છે એમને મળી જવાનો છે. એવી રીતે લેવલ 4 ના કર્મચારીનો છે, જેમનો મૂળભૂત પગાર 25,500 છે. પાછલો ડીએ એમનો 14,790 હતો, તો હવે નવો ડીએ જે છે તે વધીને 15,300 એટલે કે 510 રૂપિયાનો વધારો એમને મંથલી બેઝિસ પર મળવાનો છે. ત્યારબાદ લેવલ 7 ના જે કર્મચારી છે એમનો મૂળભૂત પગાર 44,900 હતો, જેનો પાછલો ડીએ અત્યાર સુધી 26,042 હશે, જે હવે 26,940, એમ ટોટલ 898 રૂપિયાનો અંદર વધારો મળી જવાનો છે. તો આ ડીએ ની અંદર જે છે સેન્ટ્રલના કર્મચારીઓ માટે વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ લેવલ 10 નું કર્મચારી છે એનો મૂળભૂત પગાર 56,100 છે. તેમનો પહેલો ડીએ 32,538 હશે, જે નવો ડીએ 33,660 થઈ જશે. આમ માસિક વધારો 1,122 થશે. એટલે કે મૂળ પગાર જેટલો ઊંચો હશે તેટલો વધારે ફાયદો આની અંદર થવાનો છે. ડીએ આ વાળો ડીએ જે છે તે 58% હોય છે, પરંતુ હવે એને 60% કરી દેવાનો આવ્યો છે. હવે 60% ક્યારે ગણાય? 60% આ મૂળભૂત પગાર ઉપર જે છે તે ગણવામાં આવે છે. કોને ફાયદો થવા જઈ રહ્યો છે? તો આ ડીએ વધારાથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને ફાયદો થશે, જેમાં રક્ષા કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો અંદર મેનલી રક્ષાના અને રેલવેના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીએ ગણતરીમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે? તો સરકાર અનુસાર ડીએ ને પગારનો એક અલગ ઘટક ગણવામાં આવશે. 50 પૈસાથી વધુ કોઈ પણ રકમ આગામી રૂપિયામાં પૂર્ણ કરવામાં આવશે. મૂળભૂત પગાર 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ જેવો જ હશે. અન્ય કોઈ ભથ્થા સામેલ કરવામાં આવશે નહીં. તો હજુ 7મા પગાર પંચના જેમ જ હશે, અંદર કોઈ અન્ય ભથ્થું જે છે તે સામેલ કરવામાં આવશે નહીં. 2% ડીએ વધારો નાનો લાગે છે, પરંતુ તેની સીધી માસિક પગારમાં જે છે તે વધારો કરે છે. આ રાહત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ફુગાવાના સમયમાં ભવિષ્યમાં વધુ ડીએ વધારો અપેક્ષિત છે.
જે પગારમાં જે છે તે વધુ સારો સુધારો કરી શકે છે. તો આ 2% ડીએ વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્રના કર્મચારીઓ માટે મેલની અંદર રક્ષાના અને રેલવેના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હજુ ગુજરાતના કર્મચારીઓ માટે 8મું પગાર પંચ કે પગારની અંદર વધારાના કોઈ પણ સમાચાર જે છે તે આવી રહ્યા નથી. જ્યારે પણ આના રિગાર્ડિંગ કોઈ પણ અપડેટ આવશે તેની સૌથી પહેલા માહિતી આપવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.